સુધી દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। 7 વાગ્યા સુધી દ્વારકામાં રેડ એલર્ટ। 7 વાગ્યા સુધી 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે। જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં ઓરેન્જ એલર્ટ છે। કચ્છ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગુજરાતની અંદર હજી પણ વરસાદ જે છે તે આગામી 36 થી 48 કલાક જોવા મળી શકે છે। સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। ખાસ કરીને દ્વારકાથી સમાચાર કે જ્યાં આગળ ધોધમાર વરસાદ સતત બીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે। ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ, ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। ખંભાળિયા શહેરમાં વરસાદને કારણે નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વહેતા થયા છે પાણી। ખંભાળિયાના રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારમાં વાવણી બાદ કાચા સોના સમાન વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ દ્વારકાના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જે જળમગ્ન થઈ ચૂક્યા છે। તો આ ફક્ત શહેરી વિસ્તાર પરંતુ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। તો શહેરી વિસ્તારમાં પણ વરસાદ છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે આ વરસાદ થયો હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। સૌથી પહેલા આપણે એ પણ જણાવી દઈએ કે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જે છે તે થયો છે અને હજી આગામી 3 થી 4 કલાક દ્વારકા માટે રેડ એલર્ટ જે છે તે પણ આપવામાં આવ્યું છે। જે આગામી 3 થી 4 કલાકમાં દ્વારકા જિલ્લાની અંદર હજી રેડ એલર્ટના કારણે ભારેથી અતિભારે વરસાદ થશે તેવી માન્યતા હાલમાં જોવામાં આવી રહી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે ન ફક્ત દ્વારકા પરંતુ સૌરાષ્ટ્રના એવા વિસ્તારો કે જ્યાં હજી પણ ધોધમાર વરસાદની શક્યતા યથાવત રાખવામાં આવી છે। 24 થી 36 કલાક મહત્વના માનવામાં આવી રહ્યા છે કે જે આગાહી અંબાલાલ પટેલે પણ કરી હતી, હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવી હતી કે આગામી 24 થી 36 કલાકમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે રીતનો વરસાદ જોવા મળ્યો છે છેલ્લા 24 થી 36 કલાકમાં તેઓ હવે આગામી 24 થી 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે। કચ્છના તીરા-નેત્રા માર્ગ થયો છે બંધ। અબડાસાના લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે। પુલનું કામ ચાલતું હતું જેના કારણે જે ડાયવર્ઝન બનાવ્યો હતો એ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયો છે। દર ચોમાસે નદીના પાણીના કારણે મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ થઈ જાય છે બંધ। ગત રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસ્યો હતો। તો કચ્છમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ। માંડવી, મુન્દ્રા વિસ્તારમાં વરસાદ, માંડવી શહેરમાં વરસાદ, મુન્દ્રાના કણજરામાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે। જિલ્લામાં અન્યત્ર પણ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। તો ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ। જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક, ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। લોકો ઉમટી પડ્યા છે। સતત 2 દિવસથી પડી રહ્યો છે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ। જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર છે અને ત્યારે શહેરની મધ્યમાં આવેલો વિલિંગ્ડન ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયો છે। છેલ્લા 2 થી 3 દિવસથી જે ભારે વરસાદ પડ્યો હતો ને જેના કારણે ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદના કારણે વિલિંગ્ડન ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી। ત્યારે આજે બપોરના સમયે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ડેમ ઓવરફ્લો થતા તમામ જે દરવાજાઓ છે તેમાંથી હાલ જે પાણીનો ફ્લો છે તે છૂટી રહ્યો છે અને જે કાળવા નદીમાં તમામ પાણી છે તે જતું હોય છે। હાલ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતા સૌથી મોટી જે પાણીની સમસ્યા જૂનાગઢ વાસીઓની તે હલ થશે। બીજી તરફ આ નયનરમ્ય નજારો જોવા પણ શહેરીજનો છે તે ઉમટી પડ્યા છે વિલિંગ્ડન ડેમ ખાતે અને ખાસ કરીને વિલિંગ્ડન ડેમ એ જંગલની વચમાં આવેલું છે એટલે તેનું સૌંદર્ય આખું એ જે લીલોતરી છે તે છવાઈ ઉઠી છે અને હાલ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતા ખળખળ વહેતા ઝરણાઓના પણ અવાજ આવી રહ્યા છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। આ તરફ પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। રાધનપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। રાધનપુર, કલ્યાણપુરા, મોટી પીપળી સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા।
તો સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ. આગામી 24 થી 36 કલાક વચ્ચે વરસાદનું જોર. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રહી શકે છે વરસાદનું જોર. કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે. દ્વારકા, પોરબંદરમાં થઈ શકે છે અતિભારે વરસાદ. જૂનાગઢ, જામનગરમાં પણ અતિભારે વરસાદની શક્યતા. રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવના. પંચમહાલ, દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદ સંભવ. અન્ય સમાચાર પર નજર કરીએ. મહેસાણા દૂધસાગર ડેરીના બોર્ડ મીટિંગમાં હોબાળો. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા છે વાઇસ ચેરમેન યોગેશ પટેલ. યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર LK પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હોવાની જાણકારી. પ્રશ્ન પૂછાતા ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આરોપ. ભાજપના મેન્ડેટથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન. પેલા ફેટ પકડી એટલે મારા જપાજપી થઈને મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો મને. અને મારા બે ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને LK પટેલ, તો મારી જીવ જોખમમાં હતો. વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ સોંપવું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે. ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ